વડોદરાથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી। જી હા, પુરવઠા વિભાગે જીવિત વ્યક્તિને મૃત બનાવી દીધો। પુરવઠા વિભાગે સરકારી ચોપડે વ્યક્તિને મૃત દર્શાવી દીધો છે। રાશન કાર્ડના કામે ગયેલા અરજદારનો ધ્રાસકો પડ્યો। બે દિવસ ધક્કા ખાધા બાદ પણ અરજદારનું કામ નથી થયું। હવે ચોપડે માણસને જીવિત કરવા 20 દિવસનો સમય લાગશે। પુરવઠા વિભાગે પોતાની ભૂલ સુધારવા માટે 20 દિવસનો સમય માંગ્યો છે। આ વિચિત્ર ઘટના બની છે વડોદરા શહેરમાં, જ્યાં માંડવી જમનાબાઈ હોસ્પિટલ નજીક રહેતા હનીફ કચ્છી નામના વ્યક્તિને પુરવઠા વિભાગે મૃત બતાવી દીધા। જો કે હનીફભાઈનું રાશન કાર્ડ ખોવાઈ જતા તેમનો પુત્ર નવું રાશન કાર્ડ લેવા કચેરી પર પહોંચ્યો। નર્મદા ભુવનના અધિકારીએ તે દરમિયાન તેમને કહ્યું કે આ વ્યક્તિ તો મૃત છે। પુત્રની અનેક રજૂઆત અને અરજ ન સાંભળનાર તંત્રએ તેને 2 દિવસ સુધી સરકારી કચેરીના ધક્કા ખવડાવ્યા હતા। 2 દિવસ ચપ્પલ ઘસડાવ્યા બાદ કહ્યું કે અમને ભૂલ સુધારવા માટે 20 દિવસનો સમય લાગશે। એટલે કે પહેલા તો સરકારી ચોપડે આવડી મોટી ભૂલ કરી, વળી આ ભૂલ સુધારવા માટે બીજા 20 દિવસનો સમય લાગશે। તંત્રની આ ઘોર બેદરકારીનો ઉત્તમ નમૂનો છે, જે વડોદરાથી સામે આવ્યો છે અને તેના કારણે એક પરિવારે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વડોદરાના માંડવીમાં રહેતા હનીફભાઈ કચ્છી જીવિત છે, પરંતુ સરકારી ચોપડે એટલે કે રાશન કાર્ડમાં તેમને મૃત બતાવવામાં આવ્યા છે। આ આખો મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે તેમના દીકરા રાશન કાર્ડને સુધારો કરવા માટે ગયા। તેમનું રાશન કાર્ડ ખોવાઈ ગયું હતું, તો નવું રાશન કાર્ડ મેળવવા ગયા ત્યારે તેમને અધિકારીઓએ જવાબ આપ્યો કે તેમના જે પિતા છે હનીફ કચ્છી કે તેઓ મૃત પામ્યા છે, પરંતુ આપ આ જે વ્યક્તિને જે જોઈ રહ્યા છો તે પોતે હનીફ કચ્છી છે અને તે આજે જીવિત છે, પરંતુ સરકારી ચોપડે તેઓ આજે પણ મૃત છે। તેમની સાથે વાત કરીશું। હનીફભાઈ, સરકારી ચોપડે તમે મૃત છો અને તમે અત્યારે અમારી સાથે વાત કરી રહ્યા છો, શું કહેશો? જીવતા જાગતા માણસને રાશન કાર્ડના જે આવે છે તેની અંદર મૃત સાબિત કરી દેવામાં આવે। આ તો સરકારી અધિકારીઓની છે ને લાપરવાહી છે, કોઈ કામ તંત્ર કરતું નથી અને બસ અહીંયા એસો આરામ જ કરવા આવે છે ઓફિસમાં। પબ્લિકના ટાઈમની એમને કોઈ કિંમત નથી અને બહુ લાપરવાહીથી ઉડાવ જવાબ આપે છે। અને આ અધિકારી કઈ રીતે આ નામ મરણ લખી દે છે એ આશ્ચર્યનો વિષય છે। હવે સરકારનું એના તરફ ધ્યાન નથી યા ધ્યાન આપવા નથી માંગતી, એટલે પબ્લિક બહુ હેરાન પરેશાન છે। લોકો કંટાળી ગયા છે, રસ્તાની એટલી હાલત ખરાબ। શું તમે ગયા ત્યાં કલેક્ટર ઓફિસ, તમારું નામ જ્યારે રાશન કાર્ડમાં પાછો દાખલ કરાવો તો શું જવાબ મળ્યો તમને ત્યાંથી? ત્યાંથી મને એવું કીધું કે તમે આ ફોર્મ ભરો એટલે તમારું નામ દાખલ થશે અને તમને 20 તારીખ સુધી તમે ત્યાં જજો નર્મદા ઓફિસે, એટલે ત્યાંથી તમને નવા રેશન કાર્ડની એન્ટ્રી થઈ ગઈ હોય તો નવું રેશન કાર્ડ કઢાવી લેજો। પણ શું કહેશો, એમની ભૂલના કારણે તમે રાશન કાર્ડમાં મૃત છો, તો એમની જવાબદારી કે તાત્કાલિક તમને જીવિત કરી આપે? હવે આ તો શું છે, નર્મદા ભવનમાં જે કામ થાય છે ને ત્યાંથી બધી કારસ્તાનીઓ છે। હવે હજારો લોકોના નામ કાઢ્યા છે, પણ પબ્લિકને ખબર નથી કે ભાઈ અમારા રાશન કાર્ડમાં હમણાં કેટલા નામ નીકળી ગયા છે, એટલે બહુ ભારે લાપરવાહી છે। ને આજ જો તંત્ર ચાલશે તો આગળ જતાં બહુ તકલીફ પડશે। પબ્લિક જો કંટાળશે તો મુશ્કેલ થઈ જશે। હનીફભાઈના દીકરા પણ છે કે જે રાશન કાર્ડમાં સુધારો કરવા માટે ગયા હતા, શું કહેશો, તમે કઈ જગ્યાએ ઓફિસમાં ગયા હતા અને તમને શું કન્વર્ઝન થયું તમારી સાથે? તમને કઈ રીતે ખબર પડી કે તમારા પિતાનું રાશન કાર્ડમાં મૃત નામ દેખાડે છે? પહેલાં તો સોમવારના દિવસે મને મૃત થઈ ગયા છે એવું કશું ઇન્ફોર્મેશન આપી નથી। મને આવું કીધું કે તમારું રાશન કાર્ડ છે ડીએક્ટિવેટ થઈ ગયું છે, અને જે મંગળવારે જ્યારે મેં ગયો ત્યારે 2 કલાક આખું પ્રોસિજર ઝોનલ ઓફિસમાંથી ક્લિયરન્સ મળવા પછી આગળ મોકલ્યું અને પછી મને કીધું છે કે મરણ વ્યક્તિ છે। જે તે સમયે 2014, 15, 16માં ડેટા એન્ટ્રી થઈ હતી। એમાં ડેટા એન્ટ્રીમાં આધાર કાર્ડ બધાના મિસમેચ હતા અને મિસમેચમાં કદાચ એમનું ડેથ પર્સનમાં જતું રહ્યું હશે। અને હમણાં જે 1.5 વર્ષથી કેવાયસીની ઝુંબેશ રૂપે જે કામગીરી ચાલી રહી છે, એમાં એમને ખ્યાલ આવ્યો હશે કેવાયસી કરવા માટે આવ્યા ત્યારે કે મારું ઓલરેડી ડેથ પર્સનમાં ગયું છે, એટલે એના માટે જ્યારે અમે અમારી સિસ્ટમમાં ચેક કર્યું ત્યારે એમનું ડેથ પર્સનમાં દેખાયું। અને જે લીગલ પ્રોસેસ છે કે એમનું ડેથ પર્સનમાંથી કાઢવા માટે અમારા જે ડીએસઓ મેડમ છે એમના ફિંગરપ્રિન્ટ લાગે, ત્યાંથી ડેથ પર્સનમાંથી નીકળે પછી અહીંયા એમનું કેવાયસી થાય, એટલે એ હિસાબે એમને લખી આપ્યું હશે। માણસ જીવિત છે એ અમને ખબર છે, પણ જે સિસ્ટમમાં દેખાય છે મૃત વ્યક્તિ છે એ પ્રમાણે એમને અહીંથી લખી આપવામાં આવ્યું હશે।